હેલો ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ અવર ચેનલ. આજે આપણે આ વિડીયોની અંદર પેપર નંબર 8નો સેક્શન ડી જોઈશું, જેની અંદર દરેક દાખલાના 4 ગુણ રહેશે. તો જોઈએ આપણે દાખલા નંબર 1. એની અંદર ત્રિકોણ એબીસીની બાજુ બીસીને સમાંતર રેખા બાકીની બે બાજુઓ એબી અને એસીને અનુક્રમે ડી અને ઈમાં છેદે છે. જો ડીબી બરાબર 12 સેમી, એઈ બરાબર 6.4 સેમી, ઈસી બરાબર 8 સેમી હોય તો એડી અને એબી શોધો. એકદમ ઇઝી દાખલો, બરાબર. તો એના માટે આપણે સૌથી પહેલાં શું કરવું પડશે? એના માટે આકૃતિ દોરવી પડશે. તો આ રીતે આપણે આકૃતિ દોરી દઈએ. તો અહીંયા આપણે કીધેલું છે ત્રિકોણ એબીસી, તો આ એ બી અને આ સી એની સમાંતર બાજુ એક બાજુ આપેલી છે આપણને ડીસી, સોરી ડી અને ઈમાં શું કરે છે? છેદે છે, બરાબર. તો અહીંયા આપણે આ રીતે લખી શકીએ કે અહીંયા શું બનશે? તો ડીઈ સમાંતર બીસી છે, માટે એડી છેદમાં શું થાય? ડીબી, બરાબર. આવો જ દાખલો આપણે આગળના ઘણા પેપરમાં આવી ગયેલો છે, તો આવડતો જ હશે બધાને. ખાસ ધ્યાન આપજો, છે એકદમ નાનો અને એકદમ ઇઝી. તો અહીંયા જોઈએ તો એડીની બાજુના માપ, અહીંયા આપણને બધાના માપ આપેલા છે. તો એડી શોધવાનું, તો અહીંયા એડી લખી દઈએ. પછી ડીબી કેટલા? તો 12, એઈ 6.4 અને ઈસી એટલે 8. તો અહીંયા શું થશે? ચોકડી ગુણાકાર થશે. તો એડી બરાબર 12 ગુણ્યા 6.4 ભાગ્યા 8. અહીંયા આપણે છેદ ઉડાડીએ તો એડી બરાબર પહેલું તો 4 દુ 8 અને 4 તરી 12 થાય, બરાબર. અને 2 વડે છેદ ઉડાડીએ તો અહીંયા શું થાય? 3.2 અને આ બંનેનો ગુણાકાર કરીએ એટલે આપણને કેટલો મળશે? 9.6 સેમી. આ શું મળ્યું આપણને? એડી. તો અહીંયા આપણને શું કીધેલું છે? એડી અને એબી પણ શોધવાનો કીધેલો છે. તો આપણે આ એ ડી શોધ્યો, એ પરથી આખો એબી શોધી શકાય. તો આ બંનેનો શું કરવાનો? સરવાળો. તો એબી બરાબર શું થાય? એડી પ્લસ ડીબી. તો એડી એટલે 9.6 અને ડીબી એટલે 12 સેમી. તો બંનેનો સરવાળો કરીએ તો કેટલો થાય? 21.6 સેમી. આ શું થયું? એ બી. તો આપણો જવાબ ફાઇનલ એ બી બરાબર 21.6 સેમી, બરાબર. આટલો નાનો દાખલો અને આટલા દાખલાના 4 ગુણ હોય તો આમાંથી એક પણ ગુણ જવો જોઈએ નહીં, બરાબર. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ તો એ શું કીધું છે? સમલંબ ચતુષ્કોણ એબીસીડીમાં એબી સમાંતર ડીસી છે, વિકર્ણો એસી અને બીડી એકબીજાને બિંદુ ઓમાં છેદે છે. હવે ત્રિકોણની સમરૂપતાને ઉપયોગ કરીને સાબિત કરો કોઈ ઓએ છેદમાં ઓસી બરાબર ઓબી છેદમાં ઓડી. તો અહીંયા આપણે એક ચતુષ્કોણ દોરી લઈએ, સમલંબ ચતુષ્કોણ એબીસીડી, બરાબર. નામ આપી દઈએ એ બી સી અને આ ડી. આ ઓ બિંદુમાં છેદે છે. તો અહીંયા આપણે લખીશું કે સમલંબ ચતુષ્કોણ એબીસીડીમાં અહીંયા એબી અને શું થાય? ડીસી એકબીજાના સમાંતર કહેવાય, એટલા માટે એ લખીશું એબી સમાંતર ડીસી છે. માટે અહીંયા કયા કયા ખૂણા થશે? તો ખૂણો સી એ બી બરાબર ખૂણો એ સી ડી અને ખૂણો ડી બી એ બરાબર ખૂણો બી ડી સી. અહીંયા જોઈએ તો સી એ બી અને એ સી ડી એટલે કે આ ઝેડ બનશે, જે શું કહેવાય? યુગ્મ કોણ કહેવાશે. બંને અહીંયા યુગ્મ કોણ થશે, બરાબર. આ એકબીજાના યુગ્મ કોણ છે એવું લખ્યું આપણે. તો અહીંયા બે ત્રિકોણ બનશે. અંદર જોઈએ તો કયા કયા ત્રિકોણ? તો ત્રિકોણ એ ઓ બી અને ત્રિકોણ ઓ સી ડીમાં બે ત્રિકોણની અંદર કયા કયા ખૂણા બનશે? તો ખૂણો ઓ એ બી બરાબર ખૂણો ઓ સી ડી અને બીજો ઓ બી એ બરાબર ખૂણો ઓ ડી સી, બરાબર. તો માટે એના પરથી
આ બંને ત્રિકોણ કેવા થયા કહેવાય? સમાન કહેવાય. કઈ શરત મુજબ? તો ત્રિકોણ લખી દઈએ આપણે, OAB સમરૂપ ત્રિકોણ OCD, જે તમે ધોરણ 9ની અંદર ભણેલા છો. આ દાખલા આપણે ગણેલા હતા. માટે અહીંયાથી સાબિત કરી શકાય કે, એટલે કે આ ત્રિકોણ પરથી સાબિત કરી શકાય કે આ OA અને OC બરાબર BO અને OD એ કેવા થશે? એકબીજાને બંને બાજુઓ સમાન થશે. DO બરાબર. આ પણ દાખલો, આટલો દાખલો જો 4 ગુણનો હોય તો આ પણ દાખલો તૈયાર કરી દેજો. છે એકદમ ઇઝી. એક જ વાર જો બરાબર સમજીને ગણતરી કરશો તો આવડે એવો જ છે. આમાં કંઈ ગોખવાની જરૂર છે નહીં. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ તો એ શું કીધેલ છે? એક કાટકોણ ત્રિકોણનો વેધ તેના પાયા કરતાં 7 સેમી નાનો છે. જો કર્ણની લંબાઈ 13 સેમી હોય તો બાકીની બે બાજુનું માપ શોધો. તો એ આપણે શું કરીશું? ધારવું પડશે. બરાબર. શાનું માપ? તો પાયાનું માપ. તો એ લખીએ આપણે કે ધારો કે પાયાનું માપ x સેમી છે, તેથી તેના વેધનું માપ કેટલું થશે? x માઇનસ, અહીંયા શું કીધેલ છે? કાટકોણ ત્રિકોણનો વેધ તેના પાયા કરતાં 7 સેમી નાનો છે એટલે -7 આવશે. બરાબર. તો આપણે શું કરીશું? આને શોધવા માટે પાયથાગોરસ પ્રમેયનો ઉપયોગ કરી શકાય. તો એ લખી દઈએ, પાયથાગોરસ પ્રમેય મુજબ શું થાય? પાયાનું માપ એનો વર્ગ વત્તા વેધનું માપ એનો વર્ગ બરાબર શું થાય? કર્ણનું માપ, જેમ આપણે એક બાજુનો વર્ગ બરાબર બીજી બાજુનો વર્ગ વત્તા બીજી બાજુનો વર્ગ બરાબર કર્ણ થશે. બરાબર. સૌથી મોટી બાજુ. તો પાયાનું માપ આપણને ખબર નહીં એટલે આપણે શું લીધું હતું? x એટલે x નો સ્ક્વેર. વેધનું માપ શું થાય? x - 7 નો સ્ક્વેર. અને કર્ણનું માપ આપણને આપેલું છે 13 સેમી એટલે 13 નો વર્ગ. બરાબર. તો એ સાદું રૂપ આપી દે તો x નો સ્ક્વેર તો એમને એમ જ થાય. એ આખા પદ વડે ગુણીએ તો એ શું થાય? x નો સ્ક્વેર માઇનસ હોય તો માઇનસ, આખા પદનો ગુણાકાર તો સાદું 14x પ્લસ 49 બરાબર 169. બરાબર. તો અહીંયા x સ્ક્વેર બે વખત થાય એટલે શું થશે? અહીંયા 2x² માઇનસ 14x. હવે 169 અંદર આવશે અને આ પ્લસ 149 એમના એમ બરાબર 0. તો આ પ્લસ માઇનસ માઇનસ થઈ જાય તો બાદબાકી થશે. તો શું થાય? અહીંયા આ બંનેની બાદબાકી કેટલી થશે? તો 120 બરાબર 0. તો હવે આમાંથી જોઈએ તો આપણે સમીકરણને થોડું નાનું બનાવવું હોય તો કઈ રીતે કરી શકાય? તો આમાંથી જોઈએ તો 2 કોમન નીકળી શકે. તો 2 નો લસા લઈ અને 2 કોમન કાઢીએ તો એ શું રહે? x² -7x -60 બરાબર 0. તો હવે આના ઉપરથી આપણે અવયવ પાડી શકીએ. કયા પડશે? તો 60 ગુણ્યા એટલે તો 60 થશે. તો 60 ને એવા અવયવ પાડવાના કે જેનો જવાબ 7 આવે. પ્લસ કે માઇનસ કરો તો 12 પંચા 60, 12 માંથી 5 જાય તો 7 રહે. તો એ શું થાય? x² -12x પ્લસ 5x -60 બરાબર 0. તો આ બંનેમાંથી કોમન કાઢીએ તો x નીકળે તો x - 12 વધશે પ્લસ 5 કોમન નીકળે તો એ શું રહે? x - 12 બરાબર 0. તો x - 12 અને એ થશે x પ્લસ 5 બરાબર 0. તો અહીંયા શું થઈ જાય? x બરાબર 12 અને એ થશે x બરાબર -5 થાય. આપણે સાદું રૂપ આપીએ એટલે. તો અહીંયા શું થયું? હવે પાયાનું માપ આપણે જોઈએ. પહેલું તો અહીંયા માઇનસમાં આવે તો માઇનસમાં તો હોય નહીં. તો અહીંયા લખીએ માટે પાયાનું માપ x બરાબર 12 સેમી. તો એ પરથી વેધ કેટલો થાય? તો લખીએ આપણે વેધનું માપ શું હતું? x - 7 બરાબર 12 - 7. તો શું મળશે? અહીંયા 5 સેમી. બરાબર. તો આ આપણો જવાબ થશે કે કાટકોણ ત્રિકોણની બે બાજુઓના માપ એક 12 સેમી થશે અને બીજું 5 સેમી થશે. અને એના પહેલાં પણ તમને ખબર પડી જાય, જો આપણને પાયથાગોરસની ત્રિપુટીઓ જો તમને યાદ હોય તો એના પરથી પણ તમે જવાબ
ની તમને એડવાન્સમાં ખબર તો પડી જ જાય કે આપણો જવાબ આટલો આવી શકે, ધારણા તમે કરી શકો, પણ દાખલો તો ગણવો જ પડશે, બરાબર. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ તો એક સમાંતર શ્રેણીમાં 50 પદો છે. જો ત્રીજું પદ 12 અને છેલ્લું પદ 106 હોય તો 29મું પદ શોધો, બરાબર. તો અહીંયા આપણે લખીએ પહેલું તો n બરાબર 50 હોવાથી છેલ્લું પદ એ 50 બરાબર 106 અને ત્રીજું પદ એ 3 બરાબર કેટલું 12. તો અહીંયા જોઈએ તો એ 50 બરાબર આ રીતે લખી શકાય a પ્લસ 49d બરાબર 106 અને એ 3 બરાબર શું થાય a પ્લસ 2d બરાબર 12 થશે. તો આને આપણે નંબર આપી દઈએ સમીકરણ 1 અને સમીકરણ 2. તો અહીંયા જોઈએ તો સમીકરણ 1 માંથી સમીકરણ 2 ને બાદ કરીએ તો લખીએ અહીંયા સમીકરણ 1 માંથી 2 ની બાદ કરતા ચલો તો a પ્લસ 49d માઇનસ a પ્લસ 2d બરાબરના બરાબરની આગળ અને બરાબરના પાછળ બરાબરની પાછળ લઈ લીધા, બરાબર. પહેલાં તો શું થાય, કૌંસ છોડી દઈએ તો 49d અહીંયા માઇનસ હોય આગળ તો પાછળનું ચિહ્ન બદલાઈ જાય, બરાબર. 106 માંથી 12 ને બાદ કરીએ તો કેટલા આવશે 94. પહેલું તો એ પ્લસ માઇનસ જતા રહે, 49d માંથી 2d બાદ કરીએ તો કેટલા રહે 47d બરાબર 94. તો d બરાબર બંનેનો ભાગાકાર કરીએ 94 ભાગ્યા 47 તો શું થશે d બરાબર 2 મળશે, બરાબર. હવે આ d ની કિંમત આપણે શામાં મૂકીશું સમીકરણ 2 માં મૂકી દઈએ તો લખીએ અહીંયા સમીકરણ 2 માં d બરાબર 2 લેતા તો સમીકરણ લખી દઈએ a પ્લસ 2d બરાબર 12. તો એ શું થાય a પ્લસ 2 કૌંસમાં d એટલે 2 બરાબર 12, a પ્લસ 2 દુ 4 બરાબર 12. તો a બરાબર 12 માઇનસ 4. તો a બરાબર 12 માંથી 4 જાય એટલે કેટલા રહે 8 રહે, બરાબર. આપણને 8 મળી ગયું. તો હવે આના પરથી 29મું પદ શોધીએ તો લખીએ અહીંયા 29મું પદ બરાબર a 29 બરાબર a પ્લસ 28d બરાબર a એટલે 8 પ્લસ 28 કૌંસમાં d એટલે 2 થાય તો 8 28 દુ 56 તેમાં 8 ઉમેરીએ તો આ 64 થઈ જાય. તો એ 29 આપણને કેટલા મળશે 64 થશે, બરાબર. તો આના પછી આપણે જોઈએ નેક્સ્ટ દાખલો. તો એ શું કીધેલ છે, નીચેની માહિતી 225 વીજ ઉપકરણના આયુષ્યની પ્રાપ્તિની માહિતી દર્શાવે છે. તો આ માહિતીનો બહુલક શોધો. તો આપણને બહુલક ક્યારે શોધતા આવડે કે જ્યારે આપણને સૂત્ર આવડતું હોય ત્યારે. તો એ જોઈએ તો પહેલો તો L પછી H વર્ગ લંબાઈ કેટલી થશે તો 20 થશે, બરાબર. હવે આવૃત્તિ જોઈ લઈએ પહેલી તો F1 બરાબર કેટલા થશે એ જોઈએ સૌથી મોટી આવૃત્તિ તો આ કેટલી 61. તો આપણો L કેટલો થાય 60, બરાબર. આ L થશે તો આ 60. પછી બીજું F2 તેના પાછળ કેટલા 38 આ F2 કહેવાય અને આગળનું શું કહેવાય F0. તો F0 બરાબર 52, બરાબર. તો હવે આ પરથી આપણે સૂત્ર લખી દઈએ પહેલું તો બહુલક Z બરાબર L પ્લસ કૌંસમાં F1 માઇનસ F0 ભાગ્યા 2F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા H. તો અહીંયા આપણે કિંમતો મૂકી દઈએ તો L બરાબર 60 પ્લસ F1 F2 કેટલા તો F1 એટલે 61 F2 એટલે 52. તો 2 ગુણ્યા 61 માઇનસ 52 માઇનસ F2 એટલે 38 ગુણ્યા 20. ચલો જોઈએ આગળ. તો આ 60 તો એમને એમ લખી દઈએ. 61 માંથી 52 બાદ કરીએ તો આપણને કેટલા મળશે 9. 20 ઉપર લઈ લઈએ 20 છેદમાં
અહીંયા જોઈએ તો આનો ગુણાકાર ભાગી -52 -38 કરીએ તો આપણને 32 મળશે, બરાબર. તો હવે જોઈએ આગળ પ્લસ, ચલો તો પહેલું તો જોઈએ અહીંયા તો 8 ચોક 32 થાય, આનો છેદ ઉડાડી શકાય, 8 ચોક 32 અને 5 ચોક 20, બરાબર. હવે આ બંનેનો ગુણાકાર ભાગ્યા 8 કરીએ તો આપણને મળશે 5.625, બરાબર. બંનેનો સરવાળો કરીએ તો 65.625. આપણો ઝેડ બહુલક આપણો કેટલો થશે? 65.625. હવે આવા દાખલામાંથી તો એક પણ ગુણ ના જાય, કે બધાને આ દાખલો તો આવડતો જ હશે, બરાબર. સૂત્ર ખાસ યાદ રાખવું, બરાબર. જો પ્રેક્ટિસ કરેલી હશે તો આ દાખલો તો તમે ઇઝીલી ગણી શકશો. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ, અહીંયા આપણને શું આપેલું છે? નીચેની આવૃત્તિ વિતરણનો મધ્યસ્થ 38.2 છે. જો કુલ આવૃત્તિ 165 હોય તો x અને y શોધો. તો અહીંયા આપણને શું આપી દીધેલું છે? મધ્યસ્થ આપી દીધેલો છે ને આવૃત્તિ શોધવાની છે. આવો દાખલો આપણે આગળ પણ ગણેલો હતો. સંચય આવૃત્તિ કહેવાશે અને CF, બરાબર. આ આવૃત્તિને શું કહેવાય? F કહેવાય, પેલો વર્ગ, બરાબર. તો અહીંયા કરીએ તો આવૃત્તિ 5, પછી 5માં 11 ઉમેરીએ તો કેટલા થાય? 16. 16માં x ઉમેરીએ 16 પ્લસ x, 16માં 53 ઉમેરીએ તો કેટલા થાય? 69 પ્લસ x, 69 પ્લસ y, x પ્લસ y. એમાં 16 ઉમેરીએ તો કેટલા થશે? 85 પ્લસ x પ્લસ y. 85માં 10 ઉમેરીએ તો 95 પ્લસ x પ્લસ y થઈ જાય, બરાબર. હવે અહીંયા આપણને કુલ આવૃત્તિ કેટલી આપેલી છે? n બરાબર 165. તો એ લખી દઈએ આપણે, n બરાબર 165, બરાબર. હવે l કેટલો? તો 32. પછી F1, F કેટલો? તો 53. પછી બીજું H 9 થશે, બરાબર. તો હવે આપણે સૂત્ર મૂકી દઈએ તો m બરાબર l પ્લસ કૌંસમાં n/2 માઇનસ CF ભાગ્યા F ગુણ્યા H. હવે આની અંદર આપણે કિંમતો મૂકીએ તો આપણને મધ્યસ્થ આપી દીધેલો છે, તો 38.2, બરાબર. L એટલે 32 પ્લસ 165 ભાગ્યા 2 માઇનસ 16 પ્લસ x થશે CF, આ થશે 53 ગુણ્યા 9. 32 આ બાજુ જાય પહેલું તો 38.2 માઇનસ 32, બરાબર. 165 ભાગ્યા 2 કરીએ એટલે કેટલા થાય? 82.5. અહીંયા કૌંસ છોડી દઈએ તો 16 માઇનસ x થઈ જાય ભાગ્યા 53 ગુણ્યા 9. ચલો હવે આ બંનેની બાદબાકી કરીએ તો કેટલી થશે? તો 6.2. હવે 53 અહીંયા ભાગાકારમાં હોય તો આ બાજુ શું થઈ જાય? ગુણાકારમાં આવી જાય. હવે આ બંનેની બાદબાકી 82.5 માંથી 16 બાદ કરીએ ને તો આપણને મળશે 66.5 માઇનસ x ગુણ્યા 9, બરાબર. હવે આ બંનેનો ગુણાકાર 6.2 અને 53 ગુણ્યા 6.2 કરીએ તો કેટલો થઈ જાય? તો 328.6 થશે. 9 આ બાજુ ગુણાકારમાં હોય તો આ બાજુ ભાગાકારમાં લાવી શકાય, તો અહીંયા શું રહેશે? 66.5 માઇનસ x. તો બંનેનો ભાગાકાર કરીએ તો આપણને મળશે 36.5, બરાબર 66.5 માઇનસ x. તો x બરાબર શું થાય? 66.5 એમના એમ, આ બાજુ જાય તો માઇનસ થઈ જાય 36.5. તો x બરાબર શું મળશે? બંનેની બાદબાકી તો 30 મળે, આ x મળે. હવે આપણે y આના ઉપરથી શોધી શકીએ તો લખીએ અહીંયા 95 પ્લસ x પ્લસ y બરાબર ટોટલ કેટલા? 165. તો 95 પ્લસ x એટલે 30 પ્લસ y બરાબર 165. તો અહીંયા બંનેનો સરવાળો કરીએ તો 195 અને 30 એટલે કેટલા થાય? 125 પ્લસ y બરાબર 165. તો y બરાબર 165 માઇનસ 125. તો બંનેની બાદબાકી કેટલી થઈ જાય? તો 40. તો આપણને x બરાબર 30 મળ્યો અને y બરાબર 40 થશે, બરાબર. તો આ દાખલો તો બુકનો જ હતો, તો બધાએ પ્રેક્ટિસ આગળ કરેલી જ હશે. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ
એક શાળામાં ધોરણ 10 એના 50 વિદ્યાર્થીઓ છે, જેમાં 20 છોકરીઓ અને 30 છોકરાઓ છે, તથા 10 બીમાં 40 વિદ્યાર્થીઓ છે, જેમાં 25 છોકરીઓ અને 15 છોકરાઓ છે. આ બંને વર્ગમાંથી એક વિદ્યાર્થીને શાળા પ્રતિનિધિ તરીકે પસંદ કરવાનો છે. તે દરેક વિદ્યાર્થીના નામ ભિન્ન ભિન્ન ચિઠ્ઠી પર લખેલ છે, જે એક સમાન છે. પછી તે ચિઠ્ઠીઓને થેલામાં મૂકે છે અને સંપૂર્ણ રીતે મિશ્ર કરીને થેલામાંથી એક ચિઠ્ઠી કાઢે છે. એટલે બધી ચિઠ્ઠીઓ પર નામ લખી અને એમાંથી શું કરવાનું છે, નામ ચિઠ્ઠી એક ઉઠાવવાની છે. તો છોકરાઓનું નામ હોય, પછી છોકરીનું નામ હોય, છોકરાનું નામ હોય, અને બીજું ધોરણ 10 એની છોકરીનું હોય અને ધોરણ 10 બીના છોકરાનું હોય, તેની સંભાવના કેટલી. દાખલો એકદમ ઇઝી છે. રકમ જોઈ અને ગભરાવું નહીં, બરાબર રકમ વાંચવી, એના પછી જ દાખલાની ગણતરી કરવી. તો એ જોઈએ તો પહેલાં તો 10 એના 50 અને 10 બી માં 40 વિદ્યાર્થીઓ, આટલા વિદ્યાર્થીઓ છે, બરાબર. હવે વિદ્યાર્થીની પહેલી તો કુલ સંખ્યા લઈ લઈએ. કુલ સંખ્યા તો બરાબર 50 + 40 બરાબર 90 થયા. એટલે પરિણામ માટે કુલ પરિણામ કેટલા, બરાબર 90 કહેવાશે. હવે પહેલું લઈએ ઘટના એ, જેની અંદર શું હતું, ચિઠ્ઠી પર લખેલું નામ છોકરીનું હોય. જોઈએ અહીંયા ચિઠ્ઠી પર છોકરીનું નામ. હવે છોકરી જોઈએ તો છોકરીઓ કેટલી હતી, 10 એમાં 20 અને 10 બીની 25 છોકરીઓ. તો એ લખીએ ઘટના એના સાનુકૂળ પરિણામ, બરાબર 10 એની કેટલી 20 અને પેલામાં કેટલી હતી 10 બીમાં 25. તો ટોટલ કેટલી થઈ 45 થઈ. તો આપણા કુલ પરિણામ કેટલા, ઘટના એના સાનુકૂળ પરિણામ 45. તો લખીએ માટે પી ઓફ એ બરાબર શું થાય, ઘટના એના સાનુકૂળ પરિણામ ભાગ્યા કુલ પરિણામ. તો ઘટના એના સાનુકૂળ પરિણામ કેટલા, તો 45 અને કુલ પરિણામ કેટલા હતા 90. તો 45 દુ 90 થાય તો 1/2 થશે. તો પી ઓફ એ બરાબર શું થાય, 1/2 થશે સંભાવના. ત્યાર પછી બીજું શોધવાનું, તો ચિઠ્ઠી પર લખેલું નામ છોકરાનું હોય. નંબર 2 ઘટના બી, ચિઠ્ઠી પર છોકરાનું નામ હોય. તો ઘટના બીના આપણે સાનુકૂળ પરિણામ ગણીએ તો પહેલું તો 10 એમાં કેટલા છોકરા હતા 30, બરાબર, અને 10 બીમાં કેટલા હતા 15. તો આ કેટલા થયા ટોટલ 45 છોકરાઓ થયો. એટલે કે ઘટના બીનું સાનુકૂળ પરિણામ પણ કેટલું 45. તો એ લખી દઈએ માટે પી ઓફ બી બરાબર. હવે આપણે સૂત્ર નહીં લખીએ, સીધું લખી દઈએ 90 કુલ પરિણામ અને કેટલા સાનુકૂળ 45. તો 45 દુ 90. તો આ પણ શું થશે 1/2 થશે. તો પી ઓફ બી પણ કેટલું મળ્યું 1/2. ત્યાર પછી ત્રીજી સંભાવનામાં શું શોધવાનું હતું આપણે, કે ચિઠ્ઠી પર લખેલું નામ 10 એની છોકરીનું જ હોય. તો લખીએ અહીંયા ઘટના સી, ચિઠ્ઠી પર 10 એની છોકરીનું નામ હોય. હવે 10 એમાં છોકરીઓ કેટલી હતી 20. તો લખીએ અહીંયા ઘટના સીના સાનુકૂળ પરિણામ કેટલા થાય 20 થશે. તો માટે પી ઓફ સી બરાબર ટોટલ પરિણામ કેટલા 90 અને પેલા કેટલા આવ્યા 20. તો શૂન્ય તો જતું રહે. તો આ તો અવિભાજ્ય સંખ્યા હતી એટલે માટે છેદ ઉડશે નહીં. તો એ શું આવશે પી ઓફ સી બરાબર 2/9 છે, એકદમ ઇઝી. ત્યાર પછી નંબર 4, જેની અંદર શું હતું ઘટના ડી બરાબર ચિઠ્ઠી પર 10 બીના છોકરાનું નામ હોય. તો ઘટના ડીના સાનુકૂળ પરિણામ
બરાબર. હવે 10B માં છોકરાઓની સંખ્યા કેટલી હતી? તો 15. તો અહીંયા 15 થશે. તો અહીંયા માટે P of D બરાબર શું થશે? 15/90. તો 15×6 = 90 થાય. તો P of D બરાબર શું થાય? 1/6. બરાબર. તો આ જ રીતે આપણે આ દાખલો ગણતરી કરી શકીએ. એકદમ ઇઝી દાખલો જ છે. બરાબર. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ. અહીંયા શું કીધેલ છે? રમતના 52 પત્તામાં બધા ગુલામ, રાણી અને રાજાને દૂર કરવામાં આવે છે. બાકી રહેલા પત્તાને સારી રીતે ચીપવામાં આવે છે. હવે જો એ દૂર કરવામાં આવે, હવે પહેલું તો એની સંખ્યા કેટલી થાય? 40 થશે. હવે બાકીના પત્તાને સારી રીતે ચીપવામાં આવે અને યાદચ્છિક રીતે એક પત્તું કાઢવામાં આવે તો એકાની કિંમત 1. તે જ રીતે બીજા પત્તાની કિંમત હોય તો પત્તાની કિંમત 7 અને 7થી વધુ અને 7થી ઓછી હોય અને અયુગ્મ હોય તેની સંભાવના શોધો. તો અહીંયા જોઈએ આપણે પહેલું તો પરિણામો. પત્તાને દૂર કરતા પહેલું તો શું થાય કે 52 પત્તા હોય એમાંથી જે રાજા રાણી જે આપણને કીધું છે દૂર કરવાનું, એના સિવાયના કુલ પત્તાની સંખ્યા કેટલી રહેશે કાઢ્યા સિવાયની? તો 40 થશે. હવે એની અંદર લઈ લઈએ આપણે પહેલું ઘટના એ, જેની અંદર શું કીધેલું છે? બાકી રહેલા પત્તાની કિંમત 7 હોય તો એ લખીએ પત્તાની કિંમત 7 હોય તો એવા કેટલા પત્તા થાય? તો 4 પત્તા થશે. બરાબર. તો માટે ઘટના એના સાનુકૂળ પરિણામ બરાબર 4. તો માટે P of A બરાબર શું થશે? આપણે સૂત્ર લખી દઈએ તો ઘટના એના સાનુકૂળ પરિણામ ભાગ્યા કુલ પરિણામ. કુલ પરિણામ કેટલા? 40 અને આ કેટલા આવ્યા? 4. તો 4 એકા 4 અને 4 દાન 40. તો એ શું થાય? 1/10 બરાબર શું કહેવાય? 0.1 લેવાય. તો આપ શું મળ્યું આપણને? P of A. ત્યાર પછી બીમાં શું હતું? બાકી રહેલા પત્તાની કિંમત 7થી વધુ હોય તો એવા કેટલા પત્તા થાય? 7થી વધુ હોય તો 4 8 4 9 અને 4 10. તો એવા 12 થશે. તો એ લખીએ આપણે ઘટના બી બરાબર પત્તાની કિંમત 7થી વધુ હોય તો માટે ઘટના બીના સાનુકૂળ પરિણામ બરાબર કેટલા? 12. 4 8 4 9 અને 4 10 એટલે 4 4 અને 4 કેટલા થયા? 12 થયા. તો P of B બરાબર શું થાય? 12/40. તો એ શું થશે? 4 તરી 12 અને 4 દાન 40. તો 3/10 એટલે શું થાય? 0.3. આ શું મળ્યું? P of B ની સંભાવના. ત્યાર પછી શું કીધું હતું? સીમાં હતું કે 5 બાકી રહેલા પત્તા 5 પત્તામાંથી પસંદ કરેલા પત્તાની કિંમત 7થી ઓછી હોય તો એ લખીએ નંબર 3 ઘટના સી બરાબર બાકીના પત્તાની કિંમત 7થી ઓછી હોય તો એવા પત્તા 4 પત્તા એમ કુલ કેટલા થાય? 24 પત્તા થશે. તો ઘટના સીના સાનુકૂળ પરિણામ બરાબર કેટલા? તો 24. તો માટે P of C બરાબર કેટલા થાય? 24/40. તો 4 છંગ 24 અને 4 દાન 40 6/10 એટલે શું થાય? 0.6. આ શું થયું? P of C. આમાં આપણે 7થી ઓછી કઈ રીતે લીધી? તો એવા 24 થાય. એકાથી છક્કા સુધીના 4 પત્તા એમ કુલ 24 પત્તા થશે. બરાબર. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ દાખલા અંદર ઘટના નંબર 4 ની અંદર શું કીધું હતું? બાકી રહેલા પત્તા ની પસંદગી અયુગ્મ સંખ્યા હોય એ રીતે. તો ઘટના ડી બરાબર પત્તાની કિંમત અયુગ્મ સંખ્યા હોય
તો આપણે લઈએ ઘટના ડીના સાનુકૂળ પરિણામ શું થશે? તો એમાં જોઈએ તો એવા 20 પત્તા હોય જેમાં 4 એકા 4 તીરી 4 પંજા 4 સત્તા અને 4 નવા. એકા તીરી એકો એટલે 1 તીરી એટલે 3 કહેવાય, પંજો એટલે 5, સત્તા એટલે 7 અને નવા એટલે 9. એટલે કેટલા થયા? ટોટલ 20 થયા ને, બરાબર. તો એવા 20 થઈ ગયા. તો એ માટે P ઓફ D બરાબર 20 ભાગ્યા 40. તો આ શું થશે? 20 એકા 20, 20 દુ 40. તો P ઓફ D બરાબર શું થાય? 1/2 એટલે 0.5 કહેવાય. તો P ઓફ D ની કિંમત શું થશે? 0.5. તો અહીંયા આપણો સેક્શન ડી પૂરો. ત્યાર પછી આપણે આગળના નેક્સ્ટ વિડીયોની અંદર નવા પેપર સાથે મળીશું. ત્યાં સુધી જો ચેનલ પર નવા હોય તો પ્લીઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી આવનારા દરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહેશે.